હેલો ફ્રેન્ડ્સ, હું ચૈતાલીશા આજે તમારા માટે લઈને આવી છું મોતીચારો પુસ્તકમાંથી એક વાર્તા જેનું નામ છે દિવાલમાં ખીલો. એક છોકરો, ઉંમર હશે 13 કે 14 વર્ષની, પણ મગજ ખૂબ જ તેજ. વાત વાતમાં ગુસ્સે થઈ જાય, તોડફોડ શરૂ કરી દે, વસ્તુઓ ફેંકે, બરાડા પાડવા માંડે. કંઈ કેટલીય વાર એનો ગુસ્સો ઉતરે. મા બાપ બિચારા હેરાન પરેશાન થઈ ગયેલા. ઘણું સમજાવ્યું, ધમકાવ્યું, અરે શિક્ષા પણ કરી જોઈ, પણ પથ્થર પર પાણી. પેલા બંધુમાં કોઈ જાતનો ફરક જ નહીં. કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો, પણ પરિણામ મીંડું. છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી. પછી કહ્યું કે જ્યારે જ્યારે એને દાજ ચડે, ગુસ્સો આવે, ત્યારે ત્યારે એણે ઘરની ફેન્સિંગમાં એક ખીલો ઠોકવો. પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38 ખીલા ઠપકારી દીધા. જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દિવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે. આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં. એ દિવસે એણે દિવાલમાં એક પણ ખીલો ન માર્યો. એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું, પિતાજી, આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દિવાલમાં એક પણ ખીલો નથી માર્યો. બાપ કહે, ખૂબ જ સરસ બેટા, હવે એક કામ કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દિવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો. બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક ખીલો કાઢવાનું શરૂ કર્યું. જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દિવાલમાંથી નીકળી ગયા છે. બાપે દીકરાને ગળે વળગાડ્યો. એને ખૂબ જ આનંદ થયો. પછી તેનો હાથ પકડીને દિવાલ પાસે લઈ ગયો. એણે કહ્યું, બેટા, તે ખૂબ ઉત્તમ અને અદ્ભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું બંનેનું ધ્યેય પૂરું થયું. પણ આ દિવાલ સામે તે જોયું, એમાં પડી ગયેલા કાણા તે જોયા. એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે. તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. માફ કરી દો એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘાને ભૂલી શકે, પરંતુ એણે કરેલો ઉજરડો ક્યારેય નથી રૂજાતો. તલવાર કે શસ્ત્રોના ઘા ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોના ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો એનો મને ખૂબ જ આનંદ થયો છે. મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું, એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું. બાપ આગળ ન બોલી શક્યો. દીકરો પણ સજળ નયને સાંભળી રહ્યો. મારા વહાલા મિત્રો, તમારા દિલની દિવાલમાં પણ અજાણપણે મારાથી ક્યારેય પણ કટુ શબ્દોનો ખીલો મરાઈ ગયો હોય તો મને માફ કરજો. ચાલો મિત્રો, આજે આટલું જ. ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન્સ ઓન કરી નાખજો. વિડીયોને લાઈક જરૂર કરજો. બાય બાય.